मन पगे पड़ी न हेडे तुझे न गुरु गुरु कैसे मारा पगे पड़ी न हेडे तुझे न गुरु गुरु कैसे तारा पाडो सी न पूछजे मारा से रेवानु कैसे। क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। जय माताजी मित्रों, स्वागत है फरी તમારો એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તો મિત્રો ડેમોની અંદર તમે જે વિડીયો જોઈ તે પ્રકારનો વિડીયો બનાવતા આજે હું તમને શીખવાનું છું। તો મિત્રો વિડીયો પૂરો જોજો અને મિત્રો ઓલ માટે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। અને મિત્રો તમે ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઇક કરી દેજો। અને મિત્રો તમે હજુ સુધી મારા ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન ના તો થઈ જાજો, લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો ચાલો મિત્રો વધુ ટાઈમ ગાળવીને એડિટિંગ શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। સૌથી પહેલાં મિત્રો તમારે અહીંથી બીટ માર્ક અને સોંગ લિરિક્સ બંને પ્રોજેક્ટને લાઇટ મોશનની એડ કરી દેવા છે। જો એડ કરતા ના આવડતું હોય તો આપણે ડિસ્ક્રિપ્શનમાં એક વિડીયોની લિંક આપી છે, તે વિડીયોને તમે એડ કરતા શીખી શકો છો। તો સૌથી પહેલાં મિત્રો તમારે બીટ મારવાળા પ્રોજેક્ટને ઓપન કરવાનું છે। ઇન્ટરફેસ કંઈક આ પ્રકારે હશે। તે પહેલાં મિત્રો જણાવી દઉં કે જે પણ ભાઈઓ પાસે એડિટિંગ કરવાનો ટાઈમ નથી અથવા તો તેમને એડિટિંગ નથી આવડતું તે લોકો મારી પાસે એડિટિંગ કરાવી શકે છે। ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર મળી જશે અને ઇન્સ્ટા આઈડી પણ મળી જશે, ત્યાં જઈને મને મેસેજ કરી શકો છો। અને મિત્રો એડિટિંગનો ચાર્જ રહેશે જે તમને વોટ્સએપની અંદર કહી દેવામાં આવશે। તો આ પ્રકારે મિત્રો તમારે સૌથી પહેલાં તો ઓપન કરી દેવાનું છે। ત્યાં પણ મિત્રો એકન તમારે ફોન્ટને ચેન્જ કરવાનું છે। અને મિત્રો એકન જેટલું પણ મટીરિયલ યુઝ થાય છે તે બધું તમને ડિસ્ક્રિપ્શનનો ઓલ મટીરિયલ કરીને મળી જશે। ફોન્ટથી લઈને વિડીયો અને બેકગ્રાઉન્ડ તમને બધું ત્યાં મળી જશે, બરાબર। તો સૌથી પહેલાં મિત્રો તમારે એકન આ લેયરને તમારે ક્લિક કરવાનું છે। તેને એડિટ ટેક્સ્ટની અંદર જઈને અહીંથી મિત્રો તમારે આથી તમારે કેપ 58 વાળો ફોન્ટ હશે તે મિત્રો તમારે સિલેક્ટ કરી દેવાનું છે। ત્યાં પણ મિત્રો તમારે અહીંથી ટિક કરી દેવાનું છે। ત્યાં પણ મિત્રો તમારે બીજા ટેક્સ ઉપર આવવાનું છે, ત્યાં ક્લિક કરવાનું છે। તેને એડિટ ટેક્સ્ટની અંદર જઈને તમારે અહીંથી મિત્રો કેપ 51 વાળો ફોન્ટ તમારે સિલેક્ટ કરી દેવાનું છે અને મિત્રો અહીંથી તમારે ટિક કરી દેવાનું છે। ત્યારબાદ મિત્રો તમને એક ઇમેજવાળા ટેક્સ્ટ દેખાતા હશે, ત્યાં મિત્રો એકવાર તમારે ટેપ કરવાનું છે। તેને એડિટ ટેક્સ્ટની અંદર જઈને તમારે અહીંથી આ યુએસ વાળો ફોન્ટ હશે તે મિત્રો તમારે સિલેક્ટ કરી દેવાનું છે અને અહીંથી મિત્રો તમારે ટિક કરી દેવાનું છે। આ પ્રોસેસ મિત્રો તમને બીજા 3 ટેક્સ્ટ લે દેખાતી છે તેની અંદર મિત્રો તમારે કરવાનું છે। ત્યારબાદ મિત્રો તમારે આ પ્રકારે ક્લિક કરી આઇકન આ બી ટેપ બન્યું છે અને અહીંથી મિત્રો તમારે ફોન્ટને ચેન્જ કરવાનું છે। કયા ફોન્ટ લગાવવાનું છે તો આ પ્રકારે મિત્રો આપણે ક્લિક કરીશું, એડિટ ટેક્સ્ટની અંદર જઈશું અને અહીંથી મિત્રો તમારે આ ફોન્ટને લગાવવાનું છે, બરાબર। ત્યારબાદ મિત્રો અહીંથી તમારે ટિક કરી દેવાનું છે અને આઇકન મિત્રો ઇમોજીવાળા ટેક્સ્ટ છે ત્યાં મિત્રો તમારે આઈફોનવાળા ઇમોજીવાળા ટેક્સ્ટ લગાવી દેવાનું છે। ત્યારબાદ મિત્રો તમારે આ પ્રકારે બીટીઆ બનવું છે, આઇકન બીટીઆ બનવું છે। ત્યારબાદ મિત્રો તમારે શું કરવાનું છે, અહીંથી મિત્રો તમારે ફોટોને એડ કરવાનું છે। તો પ્લસ ઉપર ક્લિક કરી તમારે જે ફોટો રાખવો હોય તે ફોટો તમારે સિલેક્ટ કરી દેવાનો છે। ત્યારબાદ મિત્રો તમારે 3 ડોટે ક્લિક કરી ફિલ ટુ કમ્પોઝિશન એરિયા કરી દેવાનું છે। ત્યારબાદ મિત્રો તમારે લાસ્ટવાળા બીટીઆ બનવું છે, કે આ પ્રકારે મિત્રો તમારે લાસ્ટવાળા બીટીઆ આવી દેવાનું છે અને આ ઓપ્શનને ક્લિક કરી ફોટોને લાસ્ટ સુધી લાવી દેવાનું છે। ત્યારબાદ મિત્રો તમારે ફોટાના સાઈડની અંદર તમારે પ્રેસ કરી રાખવું છે અને ફોટોને તમારે આ પ્રકારે નીચે લાવી દેવાનું છે। આટલું કર્યા બાદ તમારે અહીંથી મિત્રો સોંગ લિરિક્સને એડ કરવાનું છે। તો જવાનું છે તમારે સોંગ લિરિક્સવાળા પ્રોજેક્ટની અંદર આ પ્રકારે। ત્યારબાદ મિત્રો આઇકન પર તમારે ફોન્ટને ચેન્જ કરવાનો છે, કયા ફોન્ટ લગાવવાનું છે આ પ્રકારે ક્લિક કરીશું, એડિટ ટેક્સ્ટની અંદર જઈશું અને અહીંથી મિત્રો તમારે અહીંથી કેપ 21 વાળો ફોન્ટ લગાવવાનો છે, બરાબર। અને ત્યારબાદ મિત્રો તમારે અહીંથી ટિક કરી દેવાનું છે અને અહીંથી મિત્રો તમારે આઈફોનવાળા ઇમોજી લગાવી દેવાનું છે આઇકન ઇમોજીવાળા ટેક્સ્ટની અંદર। એ જ પ્રોસેસ મિત્રો તમારે આ બધા ટેક્સ્ટની અંદર કરવાની છે। ત્યાં પણ મિત્રો તમને એક ઓપ્શન જોવા મળતું હશે, આ ઓપ્શન, ત્યાં મિત્રો તમારે એકવાર ટેપ કરવાનું છે। ત્યાં પણ મિત્રો તમારે આઇકન સિલેક્ટ હશે, ત્યાં મિત્રો તમારે એકવાર ટેપ કરવાનું છે અને ફરી મિત્રો તમારે પાછુંથી આ ઓપ્શનને ક્લિક કરવાનું છે અને અહીંથી મિત્રો તમારે આ લેયરને અહીંથી કોપી કરી લેવાનું છે। કોપી કર્યા બાદ મિત્રો તમારે બેક લેવાનું છે અને તમારે બીટ મારવાળો પ્રોજેક્ટ હશે તેને ઓપન કરવું છે। તે પહેલાં જાણી દો કે મિત્રો તમારા માટે આટલી મહેનત કરું છું, વિડીયો બનાવું છું, તો મિત્રો તમે મારે મહેનત માટે વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ તો કરી શકો છો। તો મિત્રો પ્લીઝ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ત્યાં પણ મિત્રો તમારે શું કરવાનું છે, આ પ્રકારે મિત્રો તમને કોઈ પણ ઓપ્શન જોવા મળતો હશે, હા, ત્યાં મિત્રો તમારે ટેપ કરવાનું છે। ત્યાં પણ મિત્રો તમારે આઇકન 10 સેકન્ડ આવી જવાનું છે, બરાબર, 10.21। ત્યાં પણ મિત્રો તમારે આઇકન આ ઓપ્શનને ક્લિક કરવાનું છે। એ ઓપ્શનને ક્લિક કરશો એટલે મિત્રો તમને એક ઓપ્શન જોવા મળતો હશે પેસ્ટ લેયરનો, ત્યાં મિત્રો તમારે એકવાર ટેપ કરી દેવાનું છે।
મિત્રો તમારે એક જે આપણે સોંગની જે લિરિક્સ હતી એ મિત્રો પેસ્ટ થઈ ગઈ છે. ત્યારબાદ મિત્રો અહીંથી તમારે આ પ્રકારે મિત્રો એક તમને એક ઇફેક્ટ ગ્રુપ જોવા મળતું હશે, બરાબર. આઇકન આ તમને ઇફેક્ટ ગ્રુપ જોવા મળે છે, તો મિત્રો ત્યાં તમારે એકવાર ટેપ કરવાનું છે. ટેપને મિત્રો તમારે આઇકન બાજુની અંદર પ્રેસ કરી તેને ઉપર લાવી દેવાનું છે. ત્યારબાદ મિત્રો તમારે એની પર પ્રેસ કરવાનું છે, 3 ડોટે ક્લિક કરી અહીંથી મિત્રો તમારે આઇકન લાસ્ટની અંદર અનગ્રુપ કરીને તમને ઓપ્શન જોવા મળતો હશે, તે મિત્રો તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે, જેથી કે મિત્રો તમારી જે ઇફેક્ટ હશે તે મિત્રો પ્રોપરલી લાગી જશે. ત્યારબાદ મિત્રો આઇકન આપણે બેકગ્રાઉન્ડને એડ કરીશું, તો સૌથી પહેલાં મિત્રો ફર્સ્ટની અંદર આવી જઈશું, પ્લસ ઉપર ક્લિક કરીશું મીડિયમમાં જઈ અને મિત્રો અહીંથી આપણે બેકગ્રાઉન્ડને લઈ લઈશું. ત્યારબાદ મિત્રો આઇકન આપણે 10 સેકન્ડવાળા બીટે આવી જઈશું અને અહીંથી મિત્રો આઇકન તમને એક આઇકન જોવા મળતો હશે આ ઓપ્શન, ત્યાં મિત્રો તમારે એકવાર ટેપ કરી દેવાનું છે. ટેપ કરશો તો મિત્રો પાછળનો ભાગ ડિલીટ થઈ જશે. ત્યારબાદ મિત્રો તમારે એના બ્રિલિયન અને ઓપોસિટીવાળા ઓપ્શન જોવા મળતો હશે તમને આઇકન, ત્યાં મિત્રો તમારે એકવાર ટેપ કરવાનું છે અને અહીંથી મિત્રો તમારે લાઇટવાળા ઓપ્શનને ક્લિક કરવાનું છે. તમને આઇકન પહેલો જ જોવા મળતો હોય ત્યાં ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ મિત્રો તમારે અહીંથી સ્ક્રીન સિલેક્ટ કરી લેવાનું છે, બરાબર. આ પ્રકારે ક્લિક કરી સ્ક્રીન સિલેક્ટ કરી દેવાનું છે. ત્યારબાદ મિત્રો તમારે બેકગ્રાઉન્ડ ઉપર લોંગ પ્રેસ કરી રાખવાનું છે અને મિત્રો તેને તમારે નીચે લાવી દેવાનું છે. જે આપણી સોંગની લાઈન હતી ત્યાં મિત્રો તમારે આ બેકગ્રાઉન્ડની લાઈને રાખી દેવાનું છે. આ પ્રકારે મિત્રો તમારે એકણ લાઈને રાખી દેવાનું છે, તમારું બેકગ્રાઉન્ડ પ્રોપરલી લાગી જશે. ત્યારબાદ મિત્રો આપણે એકણ હજુ એક બેકગ્રાઉન્ડ લગાવીશું, તો સૌથી પહેલાં મિત્રો આપણે 10 સેકન્ડ આવી જઈશું, પ્લસ ઉપર ક્લિક કરીશું, મીડિયમમાં જશું અને અહીંથી મિત્રો આ 2 સેકન્ડવાળું બેકગ્રાઉન્ડ લઈ લઈશું. ત્યારબાદ મિત્રો એ બેકગ્રાઉન્ડ ઉપર એકવાર ટેપ કરીશું, પછી મિત્રો એને આપણે બ્રિલિયન અને ઓપોઝિટવાળા ઓપ્શન એકવાર ટેપ કરીશું અને અહીંથી મિત્રો તેના લાઇટમાં જઈશું. આ પ્રકારે લાઇટવાળો ઓપ્શન હશે ત્યાં મિત્રો તમારે એકવાર ટેપ કરવાનું છે. ટેપ કર્યા બાદ મિત્રો તમારે અહીંથી સ્ક્રીનને સિલેક્ટ કરી લેવાનું છે આ પ્રકારે અને અહીંથી મિત્રો તમારે બેક લઈ લેવાનું છે. આટલું કરશો એટલે મિત્રો તમારું જે સ્ટેટસ છે તે બનીને એકદમ રેડી થઈ જશે એક્સપોર્ટ કરવા માટે. તમને આઇકન ઉપર એક તીરવાળો ઓપ્શન જોવા મળતો હશે, બરાબર. આઇકન આ ઓપ્શન જોવા મળતો હશે ત્યાં મિત્રો તમારે એકવાર ટેપ કરવાનું છે અને અહીંથી મિત્રો તમે વિડીયોને એક્સપોર્ટ કરી શકો છો આઇકન, બરાબર. આઇકન ક્લિક કરી તમે વિડીયોને એક્સપોર્ટ કરી શકો છો. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ મિત્રો એક નવા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી મિત્રો જય માતાજી.